જંગલની એક સુંદર સવાર હતી. સૂર્યની કિરણો વૃક્ષોના પાંદડાઓ પર ઝગમગી રહી હતી. પંખીઓના કિલકિલાટથી જંગલ ગુંજી ઉઠ્યું હતું. આ જંગલમાં રહેતા હતા બે મિત્રો, ગોલુ, એક શરારતી પોપટ, અને મીઠું, એક ઈમાનદાર ચકલી. બંને હંમેશા સાથે રમતા, પણ તેમના વિચારોમાં મોટો તફાવત હતો. બંને મિત્રો વૃક્ષોની વચ્ચે રમતા હતા. મીઠું, તને ખબર છે હું એટલો ઝડપી ઓળું છું કે આકાશને સ્પર્શી શકું છું. હા ગોલુ, પણ શું તું એટલો જ ઈમાનદાર થઈ શકશે? હા, ઈમાનદારીથી પેટ નથી ભરાતું મીઠું, જીવનમાં ચાલાકી જ કામ આવે છે. મીઠું ચૂપ રહી, પણ તેના મનમાં ઈમાનદારીની મહત્વતા સ્પષ્ટ હતી. એ જ દિવસે જંગલના માર્ગેથી સાહુજી નામના વેપારી પસાર થતા હતા. તેઓ હંમેશા વેપાર માટે દૂર દૂર જતા. ચાલતાં ચાલતાં તેમનું પર્સ પડી ગયું. અરે, મારું પર્સ! તેમાં તો 100 સોનાના સિક્કા હતા. હવે હું શું કરું? ગોલુની નજર પર્સ પર પડી. વાહ, હવે તો મારી મજા છે. આટલા બધા સિક્કાઓથી તો હું રાજા બની જઈશ. ગોલુ, આમ કરવું બરાબર નથી. આ પર્સ સાહુજીનો છે. આપણે તેમને પાછું આપી દેવું જોઈએ. કેમ? સાહુજીએ આપણને બોલાવ્યા હતા. જે મળ્યું છે એ હવે આપણું જ છે. મીઠુને ખબર હતી કે સાચું શું છે. તેણે નક્કી કરી લીધું કે તે પર્સ સાહુજીને પરત આપશે. મીઠુએ સાહુજીને શોધવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેણે તેમને ચિંતિત સ્થિતિમાં જોયા. અરે, મારું પર્સ ક્યાં પડી ગયું હશે? હે ભગવાન, હવે હું શું કરું? સાહુજી, તમારું પર્સ પડી ગયું હતું. આ લો, મેં તેને સુરક્ષિત રાખ્યું હતું. અરે વાહ મીઠું, તે તો મારી મોટી મદદ કરી. હું ઘણો ચિંતિત હતો. સાહુજીની આંખોમાં ખુશીના આંસુ હતા. બીજી તરફ ગોલુ દૂર ઊભો બધું જોઈ રહ્યો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. માફ કર દે મીઠું. હવે મને સમજાયું કે ઈમાનદારીથી મોટો કોઈ ખજાનો નથી. સાહુજી મીઠુની ઈમાનદારીથી પ્રભાવિત થઈ તેને ઇનામ આપવા માંગતા હતા. મીઠું, તારી ઈમાનદારી માટે હું તને 10 સોનાના સિક્કા આપવા માંગુ છું. લઈ લે, આ તારો હક છે. ધન્યવાદ સાહુજી, પણ મારી ખુશી તમારી મદદ કરવામાં જ છે. આ જ મારું ઇનામ છે. તુંએ મને શીખવાડી દીધું કે સાચી દોલત ઈમાનદારી જ છે. હવે હું પણ હંમેશા ઈમાનદાર રહીશ. બંને મિત્રો સાહુજીને વિદાય આપીને પાછા જવા લાગ્યા. મીઠું, તારી સાથે રહીને આજે મેં સાચો પાઠ શીખ્યો. હવે મને સમજાયું કે ઈમાનદારી જ સાચી દોલત છે. ચાલ, હવે આપણે સાથે મળીને બીજા લોકોની મદદ કરીશું. આ જ આપણો સાચો ખેલ છે. આ રીતે મીઠુની ઈમાનદારીએ સાહુજીનો વિશ્વાસ જીત્યો અને ગોલુને પણ બદલી નાખ્યો.